સુરતમાં નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાવાની ઘટના। દહેજથી હજીરા જતા કેમિકલ ભરેલા ટેન્કરે પલટી મારી લીધી હતી। વળાંક લેતા સમયે ટેન્કરે પલટી મારી જતા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। સુરતમાં નેશનલ હાઈવે 48 પરની આ ઘટના છે, જેમાં હજીરાથી દહેજ જતા કેમિકલ ભરેલું ટેન્કર હતું। ટેન્કર એકાએક પલટી મારી ગયું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં ભાજપ બસપાનું ગઠબંધન। ભાજપ બસપાના ગઠબંધનથી કૃષ્ણાબેન થાપણિયા બન્યા છે પ્રમુખ, જ્યારે માંગરોળ નગરપાલિકામાં ઉપપ્રમુખ બન્યા છે અબ્દુલ મિયા સૈયદ। નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસને 15 બેઠક મળી હતી। માંગરોળ નગરપાલિકામાં બસપાએ જીતી હતી 4 બેઠક, જેમાં ભાજપ અને બસપાના ગઠબંધનથી કૃષ્ણાબેન થાપણિયા પ્રમુખ બન્યા છે, જ્યારે માંગરોળ નગરપાલિકામાં અબ્દુલ મિયા સૈયદને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે। ભાજપ અને કોંગ્રેસે 15 બેઠક મેળવી હતી, જ્યારે બસપાએ 4 બેઠક પર જીત મેળવી હતી। ત્યારે ભાજપ અને બસપાએ ગઠબંધન કર્યું છે।